हेलो गाइस, वेलकम बैक टू अवर यूट्यूब चैनल यूनिकॉर्न व्लॉग। तो है ने अटाणમાં મેં है ને વ્લોગ ચાલુ કર્યો તો તમને થતું રાતના 3 વાગે ભાઈ કેમ વ્લોગ ચાલુ કર્યો। તો અમે ક્યાંક જઈ રહ્યા છીએ, ક્યાં જઈએ એ તમારા વ્લોગમાં બન્યું રહેવાનું તો તમને ખબર પડે ને અમે ક્યાં જાય, એટલે આખો એન્ડ સુધી જોજો તો તમને ખબર પડશે। હે તો જો સવારના 3 વાગ્યા છે, અહીં અમારી સાથે આવે છે અમારા 3 ઠાકોરજી। હા, ઠંડી છે એટલે તને અમે સ્વેટર બેટર પહેરાવીને રાખ્યા છે। ક્યુટી પાઈ તને જણાય। हाँ, मम्मी ने तैयार किया। हाँ, गुजराती बोला। बहुत ठंडी है तो ये फ्लैश लाइट बंद करना। ये हमारी जो है ना वो पूरे दिन हमारा घर में अभी कुछ क्या प्लानिंग થઈ રહ્યું છે મમ્મીનું। हमारी आ बेन है ने एवी है जेम कैमरो चालू थाय ने एम एनु है ने हिंदी ऑटोमेटिक आवी जाए। को आम वातु करती हो त्यारे पण एना मोढामां हिंदी आवी जाए, एनु नक्की न होय क्यारे एनु हिंदी एक्टिवेट थई जाए। गाइस तो हूँ पण तमने स्वागत कर लूँ। हूँ आवी नथी ने आज छे ने मारी बहू कहेता था ने के भोवीनी आ खुद हिंदी बोलतो होय। મને કીધું તમે એક વાત નોટિસ કરી, ઈએ તમને વેલકમ કર્યું ને એનું પેલું એક સ્ટાઇલ હતી, હું હતું હેલો જી હેલો। હા, હેલો જી હેલો, વેલકમ બેક ટુ યુની, પછી અડધી કલાક તો બ્રેક લે ને કોણ ને પછી વ્લોગ ને કેટલું બધી અડધી કલાક નો હોય, ખાલી 2 સેકન્ડનો પોઝ હોય। અડધી કલાક જેવો જ છે એનો। મમ્મીએ ને એને કીધું એટલે ને આજે એ ખબર નહીં એમ કે હું તો એમ જ રહીશ, બટ આજે ભાઈએ ડાયરેક્ટ કર્યું હેલો ગાઈસ। તો તમે કહેજો તમને કયું પસંદ છે, આ હલો જી હલો પસંદ છે કે હલો ગાઈસ પસંદ કીજો। સવારના 5 છે ને અમે રેલવે સ્ટેશન પહોંચી ગયા અને આ જો મમ્મીનો વૈશ્વાઈ વૈષ્ણવી સ્વેટર બાંધી દે। ઠંડી તો જો ઠંડી એટલે કેટલા સવારના 5 વાગ્યા અને અમે हाँ ने अमारी ट्रेन सवारना 6 वागे पड़शे અને અમે વહેલા પહોંચી ગયા। वहेला पहुंचा। हाँ बोला बोला कहाँ थे ज्ञानी बाबा जो आएगा ये तो आगे लॉन्ग टाइम। हाँ ये साउंड सुना हमने हिंदी अभी क्यों रेलवे स्टेशन एकदम अलग હતું પહેલા एकदम અટાણ કેટલું જ બદલી ગયું કેટલા વર્ષો પછી પાછા આવ્યા એટલે નહીં મમ્મી હમણાં આવ્યા તો ખરી પણ ત્યાં બનતું હતું ને આવશે એ આમ કંઈક મૂકવા ગયા હોય ને તો અટાણ અમે ટ્રેનમાં બેઠી ગયા છે અને હાય મમ્મી હમણાં કંઈ જવાબ નહીં દે કારણ કે બધાને ઠંડી લાગે સવાર થવાની રાહ જોઈએ છે કંઈ સવાર થાય થોડી થોડી સવાર થવા માંડી છે। તો જો અમારી ટ્રેન ઉપડી ગઈ છે જય ગાયત્રી જય મા ભવાની જય બાબા। तो हेलो गाइस अटाणे छे ने अमे क्या वेचा छे वीरपुर वेचा छे અને મારા મોબાઈલમાં ચાર્જિંગ ખાલી થઈ ગયું ને તો ચાર્જિંગમાં મૂક્યું અને આ લોકો જો સામેની સાઈડ બેઠા અને હું આ સાઈડ શું કરવા આવ્યો ખબર કારણ કે જો આખી ખુલ્લી બારી આવી ગઈ મારી સાઈડ આ બારી છે ને એકદમ બહુ મસ્ત વ્યૂ આવતો હોય કારણ કે આપણે કોઈ પણ પહાડી વિસ્તાર હોય કોઈ નદીનો વ્યૂ કે કંઈ પણ ઉતારવો હોય ને આ બારી બહુ પરફેક્ટ છે ઉતારવા માટે। આ લોકો જો સામે મમ્મી એ લોકો ત્યાં એન્જોય કરો અને હું આ એન્જોય કરું। તો
અટાણે છે ને ગોંડલ આવવા જેવું છે ને બારોબાર કોઈ મસ્ત વ્યૂ છે, તળકો પણ છે ને, વ્યૂ પણ બહુ મસ્ત છે. જો તમને જો આખું તમને દેખાય ને ઓલો એમ લાગે કે ઓલો આફ્રિકાનું જંગલ ન હોય. આ હવે તો જંગલ નથી, હવે તો ખેતર દેખાય, પણ પહેલાં બહુ મસ્ત વ્યૂ હતો. જો સાથે તડકો પણ છે અને ઠંડી પણ બહુ છે. હેલો ગાઈસ, અટાણના વાગ્યા છે 10 અને છે ને હું આ સાઈડ મેં તમને દેખાડ્યું હતું ને, એ સાઈડ હું છે ને બેઠો કંઈ મને નીંદર ચડી ગઈ, મને કંઈ ખબર ન પડી, હું સૂઈ ગયો હતો. આ બેન મને ઉઠાડવા આવ્યા હતા. તો કેશો હું સૂઈ ગયો તો ત્યાં કેવું કે તો ખરી તમે કેમ મને ઉઠાડ્યું? કાંઈ નથી. આ બ્લોગમાં કંઈક બોલો. અને આ મમ્મી રીલ જોઈ છે. મમ્મી કે મારે આ બે આ એ બધા બેઠા હતા. આ ગુફા આવી, એ આપણી નાની ગુફા આવીને વહી પણ ગઈ. અમે આ મંગાવ્યું છે પરિપૂર. હેલો ગાઈસ, તો ટાણા મેં પહોંચ્યા છે સુરેન્દ્રનગર. એક જ મિનિટ. ટાણામાં જમવામાં મંગાવ્યું હતું બિરયાની. હાલે જમવા. અટાણામાં પહોંચ્યા છે સુરત ને અટાણામાં જો વડાપાઉં ખાય છે ડિનરમાં. આ કોઈ દેખાતા નથી, અંધારું થઈ ગયું એટલા માટે. અમારી સાથે વડાપાઉં ખાવા.